રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર છે ત્યાં નોંધાતા જે IHIPના આંકડા છે તે મુજબ ગત સપ્તાહે મેલેરિયાના 0 કેસ, આ ઉપરાંત ચિકનગુનિયા અને ડેન્ગ્યુના 1 કેસ નોંધાયેલા છે. 1037 જેટલા શરદી ઉધરસ અને તાવના કેસીસ અને અંદાજિત 160 જેટલા ઝાડા ઉલટીના કેસીસ નોંધાયેલા છે. IHIPના ડેટા મુજબ છે ગત સપ્તાહે શરદી ઉધરસના કેસીસમાં ઘણો બધો છે એ ઘટાડો છે નોંધાયેલો છે. ગત સપ્તાહ એની પહેલાંના સપ્તાહે 1250 જેવા, પરંતુ આ સપ્તાહે 1057 જેટલા કેસ નોંધાયેલા છે. આંશિક ઘટાડો કહી શકાય, પરંતુ ખાસ કરીને વાત કરીએ હાલ જે છે મિશ્ર ઋતુ જેવું વાતાવરણ છે અનુભવાઈ રહ્યું છે. સવારે ફોગિંગ એટલે કે ફોગ અને ધુમ્મસવાળું વાતાવરણને લઈને એલર્જીક રિએક્શન્સને કારણે થતી શરદી ઉધરસ છે એમાં વધારો થતો જોવા મળે છે. પરંતુ હાલ જે છે કોઈ શંકાસ્પદ કહી શકાય કોવિડ કે સિઝનલ ફ્લૂના કેસીસ છે એમાં કોઈ વધારો નોંધાયેલો નથી, પરંતુ હા, સામાન્ય શરદી અથવા વાયરલ ઇન્ફેક્શનમાં થોડો વધારો નોંધાયેલો છે. જે હાલ છે રાજકોટ મહાનગરપાલિકાની મેલેરિયા શાખા દ્વારા છે એ મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે ઘરે ઘરે જઈને એ બેટની કામગીરી છે એ ફિલ્ડ વર્કર દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત આશા વર્કર પણ એમના સહયોગમાં રહે છે. પોરાનાશક કામગીરી કરવામાં આવે છે. ફીવર સર્વેલન્સ એટલે કે તાવના કેસો છે શંકાસ્પદ શોધવામાં આવે છે. ખાસ કરીને ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જે ગયા વર્ષે જ્યાં જ્યાં કેસીસ નોંધાયેલા હતા એ વિસ્તારોમાં છે સઘન પોરાનાશક કામગીરી છે પણ એ પણ ધરવામાં આવે છે. જરૂર જણાય કોઈ પણ પોઝિટિવ અથવા શંકાસ્પદ કેસ મળે તો ત્યાં ફોગિંગની કામગીરી છે એ પણ અમારી મેલેરિયાની ટીમ દ્વારા ત્વરિત છે હાથ ધરવામાં આવે છે. આ ઉપરાંત તમામ વોર્ડમાં છે એ આઉટડોર ફોગિંગની કામગીરી પણ છે મેલેરિયા શાખા દ્વારા કરવામાં આવતી હોય છે.